કેવા છે, ચારિત્ર્યની શું તાકાત છે, અહીંયા જેટલા બેનો દીકરીઓ બધા હોય એ યાદ રાખે એટલા માટે. ચાવડાસર કરીને ગામ હતા, ચાવડાસર કરીને ગામ, અને ચાવડાસર ગામમાં આહિરનું ગામ, આખું ગામ આહિરનું. અને કહેવાય છે રૂડા મોટા વાળા આયરો, ધીંગા રૂપવાળી જોગમાયા જેવી આયરાણીઓ, એમાં ધીરે 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 સોમાહાનો વખત આવ્યો. સોમાહાનો વખત આવ્યો અને આખો જેઠમીનો કોરો જાય, 8 મહિનાની એકમ અને બીજ આવી. અને બીજ આવતાની હારે ચડ્યા ઘસાટી વાદળા કાળા ધોબળા ગંબારે શોખે 10 વોતર રાતી માથે ઉતર્યા દરાર ગને જીંગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી. એક તારા મેઘરાજા મંડાણા ગપારે ગને બ્રખંડ ડેરા ગિંદ્ર વાળા પડ તાળા પાણી વાળા હાથે હુંઠ વાળા કાળા મંડાણા હિલોળ ગને નગા વાળા થેકા ગાળા નદી નાળા ફાડી નાખ્યા. વરસાદ ગાંડો દૂરથી અને વર્યો પાણી પાણી ધરતી માથે થઈ ગયા. હા તો એક્ઝામ્પલ, એક દાખલો, મને નાનકડો પ્રસંગ યાદ આવ્યો, સત્ય ઘટનાની વાત છે એટલે આવી ગયો એટલે કહી દઉં. અને વરસાદ વર્યો, આખું ગામ રાજી રાજી થઈ ગયું. બધાય રાજી થઈ જાય ને, દુનિયા કેમ રાજી ન થાય વરસાદ આવે એટલે. બધાય આનંદમાં આવી ગયા. બીજે દી હવારમાં સોગમાયા જેવી આયરાણી સોળે શણગાર સજી અને તૈયાર થઈ. આયરોએ કડિયાન માથે પાઘડિયું, ભેટા હું વાળ્યું છે, કોઈની પાસે તરવાર્યું, કોઈની પાસે લાકડીયું. અને ગામના પાદરમાં બહુ મોટું તળાવ, સરોવર, આ બધી આપણી સંપત્તિ. આપણે આ તો આપણને બધા સપેરો દેશવાળા કહેતા હતા અને અંધશ્રદ્ધાવાળા કહેતા હતા. ડોહા આપણે જ હાસા હતા. આપણે નદીઓની પૂજા કરી, ઝાડવાની પૂજા કરી. કોણ કરે છે પૂજા ઝાડવાની? એ તો ઓલું ટ્રી, ઓલું ખોટુકલું રબડનું ઊભું કરી દે છે, તો એ આપણે એની વાહે હાલવાનું? આ તો સીધી વાત છે. હવે એના ભગવાનને વંદન. આપણો સનાતન પરંપરા મારી એવી છે આપણી કે આપણે કોઈને નીચા કહેતા જ નથી, બધાને વંદન. એના ભગવાનને વંદન, પણ એના ભગવાનને 3 ખીલા મારી દીધા, એક અહીંયા ને એક અહીંયા. 3 ખીલા મારી ટીંગાઈ ગયા, તેનો ભગવાન થઈ ગયા, પૂજાઈ ગયા. સારું, આપણા વંદન એના ભગવાનને. હવે એને જો એટલા ભગવાન થઈ જાય તો ને, તો કેટલા મહિના સુધી અમારો ભીષ્મ દાદો રૂવાડે રૂવાડે બાણ ન પડ્યો તો ભલા માણસ. તો અમારો તો હજી તો આ એને અમે ભગવાન તો કહેતા નથી, એટલે ભગવાનનો ભક્તરાજ છે એમ કહે છે. એટલે હું આ વાત કરું છું. તળાવ ભરાઈ ગયું, સરોવર, અને એને વધાવવા માટે અબીલ ગલાલ કંકુ લઈને આયરની દીકરીઓ ગયું. અને પછી આ તળાવને કાંઠે રૂડા રૂપ વાળી આયરાણીઓ રાહડા લેતી હતી. એમાં સુબો નીકળ્યો, હાથી ઉપર સવાર થઈને. સુબો નીકળ્યો અને હાથી ઉપર સવાર થઈને નીકળ્યો. અને એને આમ જ્યાં નજર પડી તા તો નજર ચોટી ગઈ. આવું ક્યાંય રૂપ જોયેલું નહીં બાપુ, રૂપ જોયેલું નહીં. મોર કો ધ્યાન લગો ઘન ઘોર से दौर से ध्यान लगो नटकी જેમ દીપક ધ્યાન પતંગ લગો પન હારી કો ધ્યાન લગો મટકી જેમ ચંદ્ર કો ધ્યાન ચકોર લગો ચકવાન કો ધ્યાન દિનેશ ટકી મીન मनोजल ध्यान सो सागर पंथ प्रवीण रहो अटकी. हा हा हा, ऐसा रूप मैंने कभी नहीं देखा है. ओळखोळ થઈ ગયો અને હુકમ કર્યો. એની તો એ વખતે સતા, એને હુકમ કર્યો કે અહીરો કો કહી દો, આ આયરોને કહી દો એમાંથી કોઈ સારામાં સારી કન્યા હોય લઈને મને તૈયાર રાખે. ફલાણા ફલાણા દિવસો, આટલા દિવસ પછી હું અહીંયા એને નિકાહ કરવા માટે હું આવું છું. બસ આટલું કઈ નીકળી ગયા. માણસો ભેળા હતા, એને કીધું કે આ કરાય નહીં હો. કાં? તો કે હલીતા સુધી મારે હોય, હે કે હલીતા સુધી મારે. અને એકલા કેટલા દિલદાન કાપી નાખે એનું નક્કી નહીં. માથા પીડ્યા પછી લડે તો કે એ દેખા જાયગા. બાકી કહી દે. ટૂંકમાં મારે આ પ્રસંગ વચ્ચે આવ્યો એટલે ગાતા ગાતા આ, કારણ કે આવું બંધારણ ચારિત્રથી જ બંધારણ થાય. સીધી વાત હું કાયમ કહું છું, મારા દેશની બેનું દીકરીઓ મેકઅપ કરે ને એ કોઈ ખરાબ નથી, સારી વાત. રૂડું લાગવું બેનું દીકરીઓની નારી શક્તિ છે ખૂબ, એનો મને કોઈ વાંધો નથી. પણ એક વાત પાકી છે, મારા દેશની દીકરીનું ચારિત્ર ઉજળું હોય અને એનું જે રૂપ ખીલે ત્યાં દુનિયાની બ્યુટી પાર્લર ફીકી લાગે. એ અહીંથી જાહેરમાં કહું છું, ભલા માણસ તાકાત નથી એના તેજને ખીલાવી શક્યો. એટલે આ વાત કરું છું. અને હુકમ થઈને કરીને વયો ગયો. અહીંયા આયરોએ કીધું કે 1 દી 2 દી 3 દી ખબર પડી ગઈ હવે આવતીકાલે આવવાના છે. એ તો એની તૈયારી સાથે સુબો આવવાનો. 200-500 આયરો હતા બાપુ. વાત આવી એટલે આમાં એક આયુરને ગૌરવ નહીં લેવાનું, 18 વર્ષને ગૌરવ લેવાનું, બલિદાનને યાદ રાખવાનું. જેને જે આમાં તો જોગડો ઢોલીએ બલિદાન દીધું તેને 18 વર્ષ ક્ષત્રિયો ગૌરવ લઈ શકે, દલિતે લઈ શકે, પટેલે લઈ શકે. આપણે ઈ કરવું જોશે. હવે જ્ઞાતિ ગૌરવ રાખીએ આપણે જરૂર હહોની, પણ કેવા કેવા બલિદાનો. એટલા માટે અને આગલા દિનની રાત પડી અને આયરોએ તરવારો સજાવી. અહીં બેઠેલા ને મગજમાં નહીં બેહે. ઘણાને લાગશે કે આવું બને અથવા તો આવું કરાય, પણ બન્યું છે એક જગ્યાએ નહીં. આ તો એક દાખલો દીધો, હજારો આવી ઘટનાઓ છે મિત્રો. બાપુ આયરોએ તરવારો હાકી. કોના ઉપર? 20-20 વર્ષની દીકરીઓના ગળામાંથી તરવારો હાકી હો, પોતાની દીકરીઓને.
શું કામે ઓલા નરાધમોને એનું અસ્તિત્વ હાથમાં ન આવવું જોઈએ. 5 વર્ષની દીકરીઓ, 7 વર્ષની દીકરીઓ, બાળકીઓથી લઈને 80 વર્ષના ડોહીઓની ગળા કાપ્યા. તેથી 7 વર્ષની આયરની દીકરીઓ કહેતી હતી, બાપુ મારું ગળું કાપ નાખો, માનું કાપી નાખ્યું, દાદીનું કાપી નાખ્યું, મારે શું છે જીવી. અને લાશોને પછી ભેળી કરીને અગ્નિદાહ દીધો અને એની ભભૂતિ કરીને આયરો શરીરે મીંડ્યા લગાડવા. તેથી કૈલાસ માથે બેઠો ભોળોનાથ કહેતો હતો કે એક શક્તિ આપો તો હું મારા શરીરે લગાડી દઉં આ ભભૂતિ સનાતનની. ભલા માણસ, હા 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 હા. શું કામે? કોણ માને આમાં બેઠેલા? કોને એમ લાગે કે આ સત્ય ઘટના સાચી વાતો છે? શું કામે? માત્ર ને માત્ર મારા સનાતનની દીકરી છે ને એના શરીરને વિધર્મી સ્પર્શ ન કરી શકવો જોઈએ. ભલા માણસ, એટલા માટે અમે તો કપાઈ જાઉં તો દીકરીઓને ખબર હોવી જોઈએ કે તમે સાવિત્રી છો કે શૂરપંખા છો, એ તમારે નક્કી કરવાનું. શૂરપંખા હોય તો કોઈ વાંધો નથી. અમારા હરસુર બાપુ બહુ સારી વાત એક કરતા, કે રાવણની બેનનું નાક કેમ કપાણું એ કયો. હરસુલ બાપુને કોકે પૂછ્યું તો એને કીધું શું કામે, તમને ખબર છે? તો કે ના. તો હું પછી હરસુલ ગઢવીએ કીધું, અમારા હરસુભાઈ, એ એટલા માટે એવડો મોટો ઘરનો બગીચો રાવણનો હતો તોય બહાર રખડતી શૂરપંખા, તમે તમારા બગીચામાં રહ્યો એમ. આ તો હરસુલ બાપુ એવું કહેતા. પણ મારો કહેવાનો અર્થ છે કે ઈ આયરોએ આખા કુળની દીકરીઓને, માવડીઓને બધાને કાપી અને કેસરિયા કરીને યુદ્ધના મેદાનમાં ઉતર્યા. એક પણ આયર બચ્યો નહીં, પણ 500 જણાએ 3000 બાદશાહની સેનાને કાપીને પછી યુદ્ધના મેદાનમાં પડ્યા હતા. આ સનાતનની તાકાત છે. 3000 ને કાપ્યા હતા ત્યારે પડ્યા હતા, માથા પીડ્યા પછી લડ્યા હતા. આ તો ગાતા ગાતા મને ખબર પડે કે આ ભેળા બાપુ શું કામ કરે છે. આ કઈ ટોળા ભેળા કરવા હાટું નથી કરતા. સનાતન માટે, ભારત માટે આપણે એક થવું પડશે. દરે હું તો મારા પ્રોગ્રામમાં બોલું છું, હમણાં ઘણા પ્રોગ્રામમાં કહું છું કે ગામ હોય તો ગામના કોઈ મુખી હોય કે સરપંચ હોય કે એ નક્કી કરે, સોસાયટી હોય તો સોસાયટીના પ્રમુખો નક્કી કરે. અઠવાડિયે એકવાર શેવાળાનું ઝૂંપડું હોય, દલિતનું હોય, દેવી પૂજકનું ઝૂંપડું હોય, વાલ્મીકી સમાજનું હોય, ત્યાં જાઓ એને એમ કહો જઈને કે તમારી દીકરીને ઘડીક વાર મોકલો નહીં, આજે એના હાથે અમારે ઠાકરની આરતી કરાવવી છે, ત્યારે સનાતન મજબૂત થાય. આપણને બહુ નડ્યું છે હો. ભગવાન રામ જો સબરીના ઘર સુધી જાતા હોય અને હેઠા બોર ખાતા હોય તો આપણને સમજાઈ જાય તો સારું. કારણ કે આપણને આમાં તો શું છે, આપણે અત્યારે તો બહુ પૈસા થઈ ગયા ને અમુક દયાભાઈ, ખબર નહીં એને હું કઠણા આવ્યો બાપ. એકચ્યુઅલી અમે એ કાંઈ માનતા જ નથી. ખાઓ પીઓ મજા કરો, અરે તમને લીએ, તમને એન્જોય એન્જોય એન્જોય. તો ઓલો ભૂનનો માદણામાં પડ્યો હોય ગારામાં હૂતો હોય ને એને પૂછજો જઈને કેમ છે, એ કે એન્જોય એન્જોય. અમુકને તો એમાં જ મજા આવે, ગારામાં હાળોટું. ઈ ગારો જ કહેવાય, ન ખાવાનું ખાવાનું. હું તો એટલે બહુ આપણી અદ્ભુત સભ્યતા છે. દુનિયાની કેટલી સભ્યતાઓનો નાશ થઈ ગયો, આપણી સભ્યતા અડીખમ ઊભી, એ ન ભૂલાય. એટલા માટે છે તાણે જેને રામ આવી જાય, કોઈ સારું જમણવાર હોય, કોઈ ધર્મનું કાર્ય હાલતું હોય, જઈને ઉભો રહે જમણવાર મારા તરફથી, આને રામ આવ્યો કહેવાય. કોઈ ગરીબના કાંઈ લગ્ન અટક્યા હોય જઈને ઉભો રહે, હું બેઠો છું તું તારે આ તું કરી નાખ, આને રામ આવ્યો કહેવાય. તાણે રામ આવી જાય તો આવી જાય. ટોળા હોય ને તાણે કોણ, જ્યારે એક આતંકવાદી તાજમાંથી નીકળી અને કારમાં બેઠો નીકળે ને એટલી પોલીસ હાથે બહબહાટી બોલાવતો જાય, ફાયરિંગ કરતો જાય, બધાને મારતો જાય. તેથી તુકારામ નામનો એ આપણો પોલીસ વાળો છે, એ આમ કરીને બંદૂકની નાળ પકડીને છાતી માથે ગોળીઓ ધરબાઈ ગઈ પોતાને, અને ઓલાને પકડીને પછાડીને માથે સડી જાય ને કસાબને, આને રામ આવી ગયા કહેવાય. તાણે રામ આવવામાં એટલી વાર લાગે. રામ એને આવ્યો કહેવાય. રામ આવ્યો કોને કહેવાય? કે રામ આવી ગયા ભાઈ. એમ તાણે રામ આવી જાય તો કોઈ પણ કાર્ય થઈ શકે, બાકી નથી થતું. એટલે राम आएंगे तो अंगना सजाओ, दीप जला के दिवाली में मनाऊंगी, मेरे जन्मों के सारे पाप कट जाएंगे। રેપર આવ્યું, રેપર હો. ભટકે ગણ ભૂત ભયંકર ભૂતનાથ અટંકર તૈનાત કે ભણકે તળિયમ બરબાદાય બંધર કાજ ચંગર પા કે ડમરુઈ
पार मुठे पड़का कर सागर तीन ब्रह्मांड ग्रजे हद हार पताई हिमाचल हालत हालत मदद हजार हालत पर मेघर बहुत धरी पशु पालन काम जालन नाच करे आहा જેને એક તો ખાસ જેને આપણા માટે હિન્દુત્વ માટે આપણા મંદિરો માટે પેઢીઓની પેઢીઓ નાશ થઈ ગઈ છે છતાંય અડીખમ ઉભા રહ્યા હતા એને આપણે કોઈ દી ભૂલી નહીં. સંભાજી રાજેને વાંચો તો ખબર પડે હિન્દુત્વ કેમ ટકે ને કેમ રખાય. અટાણે ખાલી હોસ્પિટલના કોઈક પૈસા આપી દે તો ક્રિશ્ચિયન બની જાય. મારા છોકરા બે ભણાવે છે એટલે અરે તારી ભલી થાય. ઓલાના ખટકા કર્યા હતા 40 દિવસ સુધી શરીરના તોય કહેતો તો મહાદેવ હર સનાતન से बड़ा दुनिया में कोई नहीं हो सकता टुकड़े टुकड़े हो जाऊंगा सनातन को नहीं छोड़ूंगा. અને આ પરંપરા છે જેના પૈસા ખૂબ મળ્યા હોય ઈ આપણે અમુક વિસ્તારોમાં જઈને એટલું કરશું કે જે આપણા છે એ ઓલામાં ન વયા જાય એમ. બાકી કેટલા ઘોઘાઓ ફરે છે. હા પૈસા એને ભંડોળ વામપંથીઓ એટલું વાપરે છે આપણા ધર્મમાંથી પરિવર્તન કરવા માટે. એના માટે માત્ર ને માત્ર મેં હમણાં કીધું તું કોઈ પ્રાંતવાદની વાત નથી પણ હકીકત છે એ કહું જે છે એ અહીંથી જાહેરમાં કહું છું કે અંદરની ખુમારી હોય સતત જાગૃતિ હોય સતત કથાઓ વાર્તાઓ ભગવાન પાસે માતાજીની તો બાપુ કેટલી એની અસર થાય સાંભળજો. મેં કીધું ઘણી જગ્યાએ ખ્રિશ્ચનો બની જાય છે. છોકરા કોક ભણાવી દે હોસ્પિટલ કરી દે એની મજબૂરી છે એનામાં ઓલું નથી આપણે. પણ એક વાત પાકી છે અહીં બેઠેલા બધાને કહું કે કોઈ માયનો લાલ એવો હજી સુધી છે નહીં દુનિયામાં નથી આવ્યો. કોઈ પણ એવો નથી આવ્યો માયનો લાલ ડાયાભાઈ. કોઈ માયનો લાલ એવો નથી કે આપણી ગાંડી ગીરમાં આવી અને કોઈ પણ નેહડાવાળા એક વ્યક્તિને એમ કહી દે 5 કરોડ આપું તું ખ્રિશ્ચન બની જાય. જો બની જાય તો તમે કયો એ દંડ ભોગવવા માટે તૈયાર છો ભલા માણસ. આ હકીકત કહું છું. કારણ શું બાપુ કારણ શું એનું સતત ખુમારીની વાતો સતત પરિવારમાં સતત સનાતનની વાતો એ જ છે. આપણે આપણું ભૂલાવી દઈએ એટલે પછી એની કિંમત નથી સમજાતી ખબર નથી. બાકી તાકાત નથી બને કોઈ દી બનતા છે. એટલે કહેવાનો અર્થ મારો સતત આપણે જાગૃત રહેવું જશે તો જ આપણને સમજાશે કે સનાતન શું છે અને એની તાકાત શું છે. એટલા માટે राम जी से कह देना जय सिया राम जो केसरी के लाल मेरा छोटा सा ये राम. मैं तो राम संगा जपता तेरा ये सदा राम.
સાથી વીજળી જાણે ઉતરી છે ગણી બેન મણી હીરા ગણી જડી નકારે સંગાત ગણ માળીયો પ્રકાર ને પેટી જત સાળી માય હેમરે જાળીએ કરી શારદાથી હાલ કરી વાત અખિયા તો આની વાત નતે ગણી જરી જાળિયામાં તારી જોવે જાખ જાખ સાટવા કા હૈયા બી સોસરી કરી તે દેસા ઈસરી નીસરી જાણે તીસરી છે સમજદાર વર્ગ બધો બેઠો એટલે ભગત બાપુનો એકાદ દુહો મને યાદ આવે છે. કવિ કાગ ગીરમાં જંગલમાં ફરવા ગયા ને એને ચણોઠી જોઈ, લાલ ચણોઠી હાથમાં લીધીને પરમાત્માને યાદ કર્યા કે વાહ પ્રભુ તારી ગતિ કેવી, જંગલમાં કેવી રૂડી રૂપાળી ચણોઠી છે. પણ જોતા 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 આમ કરીને આમ નજર પડીને ત્યાં જોયું તો ચણોઠીનું મોઢું કાળું. એટલે કાગ બાપુને વિચાર આવ્યો આવી રૂપાળી ચણોઠીનું મોઢું કેમ કાળું? ભગવાન કોઈ ભૂલ ન કરે, કંઈક કારણ હોય. પછી એને પથ્થર લઈને આમ ભાંગી અને અંદરનું ગરીબ ખાધું ને ત્યાં તો કડવી ઝેર. અને ભગત બાપુ દુઓ લખ્યો જીવનમાં ઉતારવા જેવો છો. શું કે છે સાંભળજો. પણ મેં જુગતે ચણોઠી જો મેં જુગતે ચણોઠી જોઈ તો ગળા લગાણ ગોરી ઘણી. પણ હવે સાંભળજો બાપુ બહુ સરસ. પણ જેના કોઠા કડવા હોય એનું કાળું મોઢું કાગડા. ઉપરથી ગમે એવા રૂપાળા લાગતા હોય પણ અંદર કોઠા કડવા હોય ને, ખરાબ વિચારથી ભર્યા હોય, એના કાળા જ મોઢા છે ભલા માણસ. જેના કોઠા કડવા હોય એના કાળા મોઢા કાગડા. ઘણા માણસ છે રણની રેતી જેવા હોય, સૂરજ આથમી જાય તોય થકતા હોય. હવે તો રહેવા દો, હવે કોકની સાઈડ હાલવા દો, તમારો આથમી ગયો છે. ઘણા માણસ એની બાવળ જેવા હોય, પોતાનામાં સારા ફળ ન આવે. આંબા બગીચામાં વાયડું થઈને પીડ્યા હોય, આડા જાતા રહીને કરો હુળા મારવા જાય, કોકના ફળ તો ખાવા દે. ઘણા માણસ ખાંડના ડબલા જેવા હોય, લાગે મીઠા મીઠા, અંદર બાકસ પીડી હોય. ભડકો કરે તે ખબર પડે કે આ હળગાવે છે હોત. હા હા, એવા માણસો હોય. તમે જો પહેલો વરસાદ ધરતી માથે પડે ને એટલે 5-7 દી 8 દી થાય ને ત્યાં તો ઝીણી ઝીણી ધોકડીથી લઈ વડલા આમલી બીજું ફલાણું વનસ્પતિ બધાયને નવા કૂપડા ફૂટે, બધાયને નવા પાન આવે, બધાયને કૂપડા ફૂટે, એકને ન ફૂટે. કોને? કેળડાને. કેળડા નામનું ઝાડ હોય એને કૂપડું ન ફૂટે, એને પાન તોય ન આવે. આમાં વરસાદનો કાંઈ વાંક ખરો? એમાં અમુક ઝેરડાના પેટના કોઈ દી કોળાય જ નહીં. તમે તમારું કામ કર્યા કરો, એ એનું કામ કરે. ગાય દોવાતી હોય ને આંચળના મોઢિયા પાસે ઈતળી નામનું જંતુ થાય. એ આંચળના મોઢિયા આમ સોટ્યું હોય ઈતળી. ગાય ગોવાળ દોવે દૂધની ધારા ભટકાય ઈતળી ઉપર વહી જાય, ન્યા મળે લોહી પીવા. નકર 2 ઘૂંટડા દૂધના લઈએ તો ગોવાળ ના ન પડે, પણ અમુક જન્મમાં જ લોહી પીવા હોય. એને તમે દૂધ પીવરાવો, અમૃત પીવરાવો, નડવા સિવાય અમુકને નથી. પનોતિયું છે આ, એને કાંઈ કરવું નથી, બીજાને કરવા દેવું નથી એમ. પછી કે અમારી જિંદગીમાં કાંઈક મજા નથી. ક્યાંથી મજા હોય? તે કોકની જિંદગી બગાડવાની કોશિશ કરી. અમુક તો તમે વાતું જવા દો. હમણાં એક ઠેકાણે એમ લગ્નમાં ગયા તો વરરાજા મોટા ભાઈને આખું ઘર ભેળું થઈને મારતું હતું રૂમમાં, બગડાટી. બોલે મને એમ કે ફોટા પડવે છે. આમ જોયું તો ખબર પડી કે આ તો મોટા ભાઈની લે છે ધડધડાટી. બહબાટ ભેગી. અરે કા કોણ છે મારો? કોણ માર ખાય છે? અરે ઈ કે વરરાજા મોટો ભાઈ છે, તમે ઘડી કવિરાજ ઓલી બાજુ ઉભા રહેજો. અરે પણ મેં કીધું મારો કા મોટો ભાઈ વરરાજા? ઈ કે ફૂલ લેવા મોકલ્યો તો ને ફૂલ થઈને આવ્યો. મેં કીધું તો અમને જરાક મોકો આપો એમ. ફૂલ લેવા મોકલ્યો ને ફૂલ થઈને આવે, આવું કરવાનું? હા, હું તો યુવા ધન નહીં કહું, પીવું એ સારી વાત છે જ નહીં, પણ ઘણા છતાંય બહુ પૈસાવાળા હોય ને ફાર્મમાં એની રીતે પીતા હોય ને કોઈ નો, હું રજા તો દેતો જ નથી, આ તો ન માને એટલે એ રીતે લેતા હોય 2 પેક તો ભલે લે, બીજું શું કરવું હવે આમાં? મને તો એ વિચાર થાય કે આવી કંચન જેવી કાયા આપી 84 લાખ અવતાર પછી, અને આપણે બોલી અહીં બોલી, આવડા પ્લેનોમાં ફરી, આવડા ખટારા સુખના ઠલવી દીધા, અને હજી મજા ન આવે ને જો પેક ભરવા પડતા હોય તો આપણને વિચાર ન થાય કે ભગવાન બીજી વાર ભૂલ કરી છે પાછી માણા બનાવવાની?
તમને શું લાગે છે એટલું જ. બાકી વાંધો નહીં, તમે પૈસાવાળા હોય પીવો, બીજું શું થાય, હવે અમારું હાલે નહીં. પણ એક વાત પાકી, બે આપણે કારણે જુવાનને પીતો હોય, એના કારણે બેનનું હક ન થતું હોય, એને કારણે ઘરમાં ખાવાનું ઘટતું હોય, માં રોતી હોય, બાપ રોતો હોય, અને છતાંય જો પીતા હોય તો એને ઉંદર મારવાની પી જાવે. બાકી આ ધંધા ન કરાય હોય. હાવ હાચી વાત છે. હમણાં એક લગ્નમાં તો 5-7 જણા લગ્નમાં પી ગયા બાપુ. લગ્નમાં ગયા પી ગયા, વાડીઓમાં ખેતરમાં ફરવા નીકળી ગયા. એમાં વળી પૂનમ હતી, મા મહિનાની પૂનમ. તો એક જણે આમ ઊંચું જોયું તો આ કેમ આ લાઈટ છે એમ ચંદ્ર જોયો, ઉપર ચંદ્ર આવેલો પૂનમનો. તો આમ સોરી ઉપર ન જોયું, નીચે જોયું. સોરી ભૂલાઈ ગયું વાત કરવામાં, કારણ કે એ ઓલા પી ગયા એની અસર મને થઈ ગયા. આ તો વાત આવી છે એટલા માટે હું તો આને આપણે તો કારણ કે આપણે તો હવે ચા હતી એ છોડી દીધી. મને કીધું ચા કાં છોડી, મેં કીધું વળી કાલ કો કે એ વ્યસન કહેવાય, આપણે કીએ એની પહેલા મૂક દેવાનું. અને અમારા નેહડા બાપુ આપણને ખબર છે, અમારા ગીરના એવા નેહડા કે ત્યાં કોઈ પીતો એવો આવ્યો હોય ને તો એ જે ખાટલે હૂતો હોય એ ખાટલો ધોવે ને જ્યાં બેહીને જમ્યો હોય ત્યાં ગાયર કરે. એવા નેહડામાંથી અમે આવી છીએ. ભલા માણસ વયા ગયા પછી ત્યાં ગાયર કરી નાખે કે ભાઈ અહીંયા ઓલો પીને આવ્યો તો એ બેહીને જમ્યો હતો. અને આપણને તો મજા જ આવે. આપણે 24 કલાક ફૂલ જ હોઈએ છીએ. આપણે શંકરાચાર્યને પીધા, વિવેકાનંદને પીધા, પ્રતાપને પીધા, દેવાદ બોદરને પીધા, ભગતસિંહને પીધા. એવા સરસ મજાના નશા છે, શું જરૂર છે? પણ ઓલા એ વાડીમાં પીને નીકળ્યા ને તો એક જણે આમ નીચે જોયું વાડીમાં, કૂવામાં. તો ઉપર ચંદ્ર હતો ને નીચે વાડીમાં દેખાણો કૂવામાં. તો એક જણો જોયું કે મોટા ગજબ થઈ ગયો, લગ્ન જેવા શુભ અવસરમાં ગજબ થઈ ગયો. કે કાં તો કે ચંદ્રમાં વાયુમાં કૂવામાં પડી ગયા. કે ત્યાં પાછા એ દયાળુ બહુ થઈ જાય પાછા. એ કે આપણે કાઢવા જોઈએ કે આ ધર્મનું કામ છે. તે એક જણો મીંદડી લઈ આવ્યો. મીંદડી, હવે મીંદડી આ બાજુ ખબર નહીં સમજાય ને મીંદડીમાં કે નહીં. અમારા સૌરાષ્ટ્રમાં ઓલી આકડિયાવાળી લોઢાની હોય ને દોરી બાંધેલી કંઈ કૂવામાં જ કાઢવાની, અને મીંદડી કે ઓલી બિલાડી બાંધીને નાખતા નહીં પાછા. એટલે મીંદડી લઈ આવ્યા ને મીંદડી નાખીને જ્યારે 5 જણા સોટ્યા દોરીમાં, મીંદડી અંદર ગઈને ફૂટવાલમાં ભરાણી મીંદડી આમ, અને મીંડ્યા આંસકા મારવા આવે છે. એમાં દોરી તૂટી પતડી દઈને સીતા પાટ પડ્યા, 5 પડ્યા. ને આમ જોયું તો ચંદ્ર ઉપર હોય, ઉપર જોઈને કે આ ઠેકાણે ગયો. એને એમ કે અમે કાઢ્યો એટલે ત્યાં ગયો, નકર કુવામાં હતો એમ. હવે હું આને તમારે કહું, અમારે મજેવડી ગેટે 2 જણા પી ગયા ને તો મજેવડી ગેટ થી નીચે નીકળીને ઉપર જોઈને કે મોટા નમવું પડે, નકર અડી જવાય. નવાબના હાથી નહોતા આડ્યા, યા અડી જાય. એટલે પોલીસ વાળા એટલે વાંકા હાલ્યા બે કે અડી ન જવાય એમ. પોલીસ વાળાને ખબર પડી ગઈ કે આ તો પીધેલા લાગે. વાહે જઈને ઊભા મોરનો ધોકો માર્યો એક ઉપર. તો મોઢા પર બે પીડ્યા કે મોટા નેમાટો અડી ગયા હો. આ કંઈક બીજું અડી ગયું છે. એટલે સંસ્કારો, એટલે આ બાપુ યજ્ઞ કરે છે કે અહીંયા આહુતિઓ એવી હોય તો આહુતિ આપી દેજો અહીંયા. હા, છોકરાઓને સારા સંસ્કાર દેવા હોય તો થાય. અમુક હમણાં એક છોકરાને મેં એક હેરમાં પૂછ્યું, મેં કીધું મગનભાઈને ઘર બતાવ્યું નહીં, 4થા માળે લઈ ગયો, સીડી ચડાવીનો ત્યાં જઈને કે આ તાળું માર્યું મગનભાઈને ઘર. મેં કીધું મગનભાઈ એ તો કે નીચે ઊભા થાય. તું કોનો દીકરો? મગનભાઈનો. બગડે તો છેડથી બગડે. અને આ ડબરો એવો છે, આને હું ડબરો કહું મગજને. આ ડબરો એવો છે, સારું ન ભરો તો ખરાબ ભરાણા જ કરે, આફેડું ભેળું થાય. તમે જો કાંઈ ન વિચારો ને, એમ કે સારું ન વિચારો. આ માળા શું કામે છે આપણે તપ ને કરવાનું? કે માળા કરવાથી કાંઈ ભગવાનના સુધી માળા પૂગી જાય ને ભગવાનને ખેંચે એવું નથી. મન સ્થિર રહે, ભજન થાય, એટલા માટે આ બધું છે. ને આ ડબરો એક 20 વર્ષનો છોકરો બજારમાં બોયો જતો તો આમ હવેલીમાં ઉપર જોયું તે બહુ મોટા સાહેબ આટા મારી રહ્યા, પણ જાડા બહુ, એટલા જાડા વાત જવા દે. એ તો કુદરતી છે. અમુક બહુ જાડા માણા બિચારા વોકિંગ કરવા નીકળે તો આપણને પેટમાં બળ્યો, બિચારા હાલ્યા જતા આમ બિચારા ખમાય એને બિચારા ભલે એ કસરત. આપણે એ તો કુદરતના હાથની વાત છે, કોઈના દાંત નો આપણે કાઢવા જોઈએ. પણ પેલા થોડુંક ધ્યાન રાખવું જોઈએ એમ ખાવા પીવામાં. રાતના 8 વાગે 2 પીઝા ખાઈ જાય એ પછી શું થાય? એનો દાદો પચાવવા આવે. જે ખાવા જેવું હોય ખાવે ને, મારું કહેવાનું એ છે. એટલે બહુ જાટ આમ એક ચોર ચોરી કરવા ગયો ને, દુબળો એક તો ચોરી કરવા હેઠના બંગલા ગયો ને, એમાં ખખડ થયું, હેઠ જાગી ગયા. હેઠ 140 કિલો ચોર ભાગવા ગયો, ઠપાટ મારી ચોર પડી ગયો, માથે બેહી ગયા. હેઠ આમ માથે બેહી ગયા, કડ માથે. ઓલાને કડાકા બોલ્યો. અને પછી કીધું એના છોકરાને હેઠે કે હું આના માથે બેઠો છું, તું પોલીસને બોલાય ત્યાં સુધી અહીંથી હટવાનું નથી, હું પકડવો પડે એમ હતો જ નહીં. હેઠ બેહી ગયા ખાલી માથે.
એ કે તું પોલીસને જ બોલાવી આવી. તો ઓલો છોકરો એનો હળી કાઢીને બહાર ગયો ને પાછો આવ્યો. એ કે કાં તો કે મારા બૂટ જડતા નથી, મારા બૂટ ઈ કે જડતા નથી, પોલીસને બોલાવવા જવું પડે. ઓલો ચોર નીચે પીડ્યો પીડ્યો કે મારા બહાર પીડ્યા છે એ પહેરીને વયો જા, પણ તું પોલીસને બોલાવી આવી છે. પોલીસ મારી નહીં નાખે, આ મારી નાખી. એવી રીતે એક બહુ સાહેબ બહુ જાડા આટા મારે હવેલી માથે, ઓલી ગોળ ગોળ સીડી લોખંડની હોય ને એમાંથી સડેલા. તો આ 20 વર્ષનો છોકરો જો આમાં સારું ન ભરો ખરાબ જ ભરે. એના સામે જોઈને મજાકમાં દાંત કાઢે. તો ઓલો તો બહુ મોટો અધિકારી હતો, એને માણસોને મોકલ્યા, ઓલાને પકડી આવો તો મારી મજાક કરે છે. પકડીને લઈ આવે કે શું મજાકમાં દાંત કાઢતો હતો? કે સાહેબ માફ કરો. નહીં, જેલમાં નાખી દેવો ને કે સાચું કે. તો ઓલો કે સાહેબ માફ કરજો પણ મને સાચું કહી દઉં ને, મને વિચાર આવ્યો. કે શું વિચાર આવ્યો? એ કે તમારું આટલું જાડું શરીર ને તમે ત્યાં હવેલીમાં માથે સડી ગયા છો સીડીમાંથી, ત્યાં ગુજરી ગયા હોય તો ઉતારવા કેમ? બોલો, આવો વિચાર આવ્યો આને. ઓલા સાહેબ કે આને જેલમાં નાખો, આવડા મોટા અધિકારીને આવું બોલાય ગુજરી ગયા હોય ને એવું? જેલમાં નાખ્યું. તો એનો બાપ આવ્યો ગોતતો ગોતતો, સાહેબ મારા દીકરાનો હું ગુનો? એ કે તમારે થોડાક સંસ્કાર આપવા જોઈએ કે નહીં? એ કે હું આટા મારતો હતો, મજાકમાં દાંત કાઢતો હતો, પૂછ્યું તો કે તમે ત્યાં ગુજરી ગયા હોય તો ઉતારવા કેમ? આવું બોલાય આવડા અધિકારીને? એક તો બીપી વધી જતું હોય ને. અરે કે સાહેબ એને બુદ્ધિ હોય તો મારે ધક્કા થાય, એને એટલી ખબર ન પડે કટકા કરીને ન ઉતાર લેવાય? એ કે આને નાખો. એને જેલમાં નાખ્યો. તો એનો બાપો આવ્યો ગલઠો બાપો, ઉધરા ખાતો ખાતો આવ્યો, ગેડિયો. અમુક ગામડાના બાપા એવા હોય, મજબૂતી એટલા હોય. ખોખારો, ઘણા ગામડાના બાપા ખોખારો ખાય ને આમ કા શીખ ખાય તો કાગડા ઉડી જાય લીમડામાંથી. હવે તો આપણે શીખ ખાવા વાળા એવા નથી. આપણે બધા કેવો લ્યો એટલું થાય. ઓલા તો હાવ શું કરે ને તો ગાળા ગાજતા. અમારે ગીરમાં ઘણા એવા જોયેલા, એવા અડીખમ અમુક જોયેલા. હો હતા, હાસી વાત છે. હવે તો ખબર નહીં, બધું હા પોચું પોચું જ થઈ ગયું બોલવાનું. એવું માતા બહેનોને કહું છોકરાને ઢીપજો, મજબૂત બને, નકર ડોહા માર ખાઈને આવી છે કોકની. પોચા પોચા આપણને ગમે જ નહીં. સંસ્કાર બધા હોય ને. આ ડાયાભાઈને બેઠા છે કેવું, ભગવાનદા બાપુ આપણે બેઠા છે ને કેવું એવું લાગે. પણ એના એવડા એવડા નાના નાના બાળકો અમે જઈને મહેમાનગતિ કરવા, એ બહુ સારું. એને કરોડપતિ છે, એને નોકરો કરવાવાળા છે, દેવાવાળા છે. પણ આખા પરિવારના છોકરાઓ છે એ પીરવવામાં લાઈનમાં ઊભી જાય. અમારા મહેમાન ત્યાં છો, અમારા ઠાકર કહેવા, અમારે પીરવવું જોઈએ. ભલા માણસ, આ પરંપરા બાળકોને શીખાડવા જેવી છે. બધાય બાળકો ખબર ન પડે આ બધા હોય કે ન હોય, કાંઈ અહીંયા એવી મહેમાનગતિઓ કરાવે. એટલે થયું એવું, બોલો ભાભો આવ્યો લાકડી લઈને કે મારો દીકરો અને એનો દીકરો, સાહેબ એને બેને જેલમાં નાખ્યા, એનો ગુનો હું? તો કે તમારા દીકરાનો દીકરો કે ત્યાં ગુજરી ગયા ઉતારવા કેમ? તમારો દીકરો પાછું કે કટકા કરીને ઉતાર લેવાય, આવું કહેવાય? કે સાહેબ એ બેને બુદ્ધિ હોય તો આ ઉંમરે મારે ધક્કા થાય, નકર પછી ન્યા ટાંડી મૂકી દેવાય ને, ઉતારવાની શું જરૂર છે? પછી સાહેબે કીધું કે ઓલા બેને છોડી મૂકો, આ તો કંપની ફોડ છે, આમાં કાંઈ ભેગું નહીં થાય. આ તો આખા ઘાણમાં દાજી ગયા હોય એની શું. પણ આ બધા